ખાડીપુરના અસરગ્રસ્તોને નુકસાનીનું વળતર આપવા માટે ખાસ રજૂઆત કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ શાસકો અને અધિકારીઓના ભ્રષ્ટાચારને લઈ પહેલા જ વરસાદે ખાડીપુર જેવી આફત આવી હતી, જેને લઈ શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જેથી અસરગ્રસ્તોને વળતર આપવાની માંગ સાથે સુરત શહેર કોંગ્રેસ દ્વારા મનપા કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। ખાડીપુરને કારણે 5 લાખ લોકો અસરગ્રસ્ત બન્યા હતા, જેમને કરોડો રૂપિયાનો આર્થિક ફટકો પડ્યો છે। આ મુદ્દે શહેર યુથ કોંગ્રેસે પાલિકાની મુખ્ય કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો, જેમાં અસરગ્રસ્તો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। તો અસરગ્રસ્તોની માંગ હતી કે ખાડીપુરની નુકસાની ભરપાઈ કરવા અસરગ્રસ્તોને 10 વર્ષ વેરા માફી આપો। પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓ અને સિક્યોરિટી ગાર્ડ્સ વચ્ચે ઘર્ષણ થયું હતું, તો કાર્યકર્તાઓએ તંત્ર અને ભાજપના શાસકો સામે પ્લે કાર્ડ્સ બતાવી સૂત્રોચ્ચાર કર્યા હતા। કોંગ્રેસે સર્વે કરી અને પેકેજ આપવા માંગણી પણ કરી હતી। તો સુરત મહાનગરપાલિકા ખાતે મોટી સંખ્યામાં પ્રમુખ વિપુલ ઉધનાવાલાની આગેવાનીમાં પહોંચી વિરોધ કરાયો હતો। જણાવાયું હતું કે સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ શાસકો અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચારના કારણે પહેલા વરસાદના પાણીથી જ સુરત શહેરના ખાડી માનવ સર્જિત ખાડીપુરના કારણે અસરગ્રસ્ત વિસ્તારમાં પાણી ભરાયા હતા, જેને લઈ અને લોકોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। જેથી લોકોને થયેલા નુકસાનનો વળતરની માંગણી માટે જન આંદોલન સ્વરૂપે અસરગ્રસ્ત વિસ્તારના લોકોને સાથે રાખી અને સુરત મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર અપાયું હતું। આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલા સહિત કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરો, તમામ વોર્ડના પ્રમુખો, ફ્રન્ટલ અને તમામ સેલના આગેવાનો અને કાર્યકર મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ કમિશનર સાહેબને આજે મળવા આવ્યા છે, કારણ કે તેમના વહાલા દવલા અધિકારીઓ જે દલાલોની જેમ કામ કરી અને સુરતને ખાડીપુરમાં ડૂબાવી દીધું છે। આજે આ ખાડીપુર વિસ્તારની આજુબાજુના ગરીબ મધ્યમ વર્ગના લોકોના ઘર વખરી અનાજ ડૂબી ગયા છે અને તેઓ ખૂબ જ આર્થિક ખરાબ પરિસ્થિતિમાં જતા રહ્યા છે। આજે બહુ જ ખરાબ પરિસ્થિતિ આ છેલ્લી 2018થી આ પરિસ્થિતિ છે, કારણ કે આ બિલ્ડરોના દલાલ બનીને કામ કરતા આ શાસકો સુરતની જનતાનો મત ભ્રષ્ટાચારથી ચૂકવી રહ્યા છે। આ ભ્રષ્ટાચાર અને આ લોકોને લીધે આજે સુરત છેલ્લા 10 વર્ષથી દરેક જગ્યા ઉપર ખાડીપુરની અંદર ડૂબી રહ્યું છે અને એઓની આ ઊંઘ ઉડાડવા માટે સુરત શહેર કોંગ્રેસ પાર્ટી શહેરીઓમાં આંદોલન કરે છે। આજે અમે એમને જગાડવા આવ્યા છે। અગર એ લોકો નહીં માને તો અમે અસરકારનું આંદોલન કરશું। જો રાહત નહીં, કામ નહીં તો ટેક્સ નહીં, એ વાત લઈને અમે અહીંયા આવ્યા છે। તમે વેરાની વાત કરી, વેરો નહીં આપે એ શું કહે? અમે અમારા ખૂન પસીનાનો ટેક્સ, મહેનત કમાણીનો ટેક્સ મ્યુનિસિપાલિટીને અમારા વિકાસ, અમારી પ્રાથમિક સુવિધા માટે આપીએ છીએ, નહીં કે બિલ્ડરોના ઠેલા ભરવા માટે ને આ શાસક ભ્રષ્ટાચારી શાસક અધિકારીઓના ઘર ભરવા માટે। અમે અમારી સુવિધા માટે, કે અમારે સારા રોડ મળે, અમને સારી વ્યવસ્થા મળે, એના માટે। અગર અમારા ટેક્સથી જો આ બિલ્ડરોના ઘર ભરાતા હોય, આ ભ્રષ્ટાચારી શાસકોના ઘર ભરાતા હોય, તો અમારે આ ટેક્સ મહાત્મા ગાંધી ચિંધ્યા માર્ગે અમે અસહકારનું આંદોલન કરશું। અગર અમારી વાત નહીં સાંભળવામાં આવે, અગર અમને વ્યવસ્થા પૂરી કરવામાં નહીં આવશે, તો અમે આ ટેક્સની ભરવાનો